ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જય કિસાન, જય ભારત. મિત્રો, હવે મેંદરડા બાજુ એક ગામમાં મુખ્યમંત્રી આવવાના હતા, તો ગામ લોકોને થોડો ઉત્સાહ હતો કે મુખ્યમંત્રી આવશે તો રોડ બનશે, રસ્તા બનશે. હવે એમાં કોઈ માણસોએ મુખ્યમંત્રી સામે કે ભાજપવાળા આવે તો કાણા વાવટા ફરકાવાના છે એમ વાત થઈ, અને એ વાત ધીમે ધીમે ઓલા લોકોને કાને પહોંચી. તો રસ્તા રિપેરિંગના, રોડ બનાવવાના મશીનો વયા ગયા, મુખ્યમંત્રી ન આવ્યા. એ ગામ લોકો નિરાશ થયા કે આ રોડ બનવાનો હતો, એ રોડ પણ ન બન્યો. બોલો, હવે આ ભાજપને બીક તો લાગે છે મિત્રો. 27માં શું થાય ને એ કાંઈ નક્કી નહીં. કચ્છમાં પણ ગોટાળો ચાલુ થયો છે મિત્રો. એટલે ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જાગો, જોડાઈ જાઓ. આમાં ગોટાળા બહુ હાલે છે. ધીમે ધીમે ભાજપના પત્તા કપાય એવું લાગે છે મિત્રો. ધીરે ધીરે એવું દેખાય છે. હવે મિત્રો, કચ્છમાં જે ગોટાળો છે એ ગોટાળો બહુ જોરદાર છે. હવે ઓલા લોકોને મફત જમીન જોઈ છે કે મફત એમાં થાંભલા તાર કાઢવાના છે, શું છે કાંઈ ખબર નથી પડતી મિત્રો. વિચારો, જોડાઈ જાઓ. જય ભારત, જય કિસાન.